Good morning, friends. Welcome back to my channel. લાસ્ટ લેક્ચરમાં પાર્ટ 7માં આપણે શું જોયેલું છે? સ્વાધ્યાય 1.4ની પહેલાનો થિયરીનો ટોપિક હતો અને એ હતો દ્વિક્રિયાઓ તેના ગુણધર્મો. બરોબર છે? ઓકે. હવે દ્વિક્રિયાઓ તેના ગુણધર્મો અને ગુણધર્મોમાં હતો ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ ઘટક સ્મોલ ઈ અને વ્યસ્ત ઘટક એ ઇનવર્સ. ઓકે. અને આને આપણે 1.4નો પહેલો દાખલો ગણ્યો છે. 1.4ના પહેલા દાખલામાં ખાલી શું હતું કે રકમ આપી હોય તમારે એટલું જ ખાલી ચેક કરવાનું હતું, ચકાસવાનું હતું કે આપેલી દ્વિક્રિયા છે કે કેમ. આપેલી જે રકમ હોય એન ઉપર ઝેડ ઉપર દ્વિક્રિયા છે કે કેમ. હવે આપણે એમાં જ આગળ જઈશું દોસ્તો કે દાખલા નંબર 2. તો દાખલા નંબર 2માં વધારાનું કામ આવશે કે ભાઈ નીચે દર્શાવેલ વ્યાખ્યાયિત પ્રત્યેકક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે તે દ્વિક્રિયા છે કે નહીં, અને જો તે દ્વિક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે નક્કી કરો. ઓકે. એટલે હું છે ને આમાં દ્વિક્રિયા છે કે નહીં તમને મોઢે આપણે જોઈ લઈશું. હું ખાલી ચેક કરી સમક્રમી અને જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. ઓકે. તો દાખલા નંબર 2 બીજામાં આપણે પહેલો દાખલો લઈશું. ટેક્સ્ટ બુક બધાની ખુલ્લી હશે જ. એમાં છે ઝેડ પર વ્યાખ્યાયિત છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. ઓકે. ઝેડ ઉપર છે. ઓકે. તો એને તમારે કઈ રીતે લખાય? સ્ટાર ફ્રોમ z ક્રોસ z ટુ z. z પર હોય ને એટલે આવી રીતે લખાય. ઓકે. અને a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. હવે સૌથી પહેલા તો આપણે દાખલા 1 મુજબ વિચારો કે આ દ્વિક્રિયા છે. તો જો z ક્રોસ z એટલે બધી પૂર્ણાંક સંખ્યાઓની ક્રમયુગ જોડ આવે. તો એમાં તમે 2 3 લો, 3 2 લો, ગમે તે ક્રમિક જોડ લો. હવે એની બાદબાકી કરો. તો બાદબાકી કરો તો એ ઓલવેઝ બિલોંગ્સ ટુ ઝેડ આવવાની જ છે. 2 ઓછા 3, 3 ઓછા 5, 11 ઓછા 10, 10 ઓછા 7, કંઈ પણ ગમે તે ક્રમમાં કરો પણ જે બાદબાકી કરો તો બધી ઝેડમાં આવવાની જ છે. એનો મતલબ શું કે દ્વિક્રિયા છે. ઓકે. એટલે દ્વિક્રિયા છે એવું આપણે લખતા ખાલી લખવું હોય તો તમે જાતે લખજો. અત્યારે હું અહીંયા લખતો નથી દ્વિક્રિયા, હું ખાલી ડાયરેક્ટ શાના માટે જઉં છું? સમક્રમી. હવે સમક્રમી છે કે નહીં એને ચકાસણી કરવાની છે. સમક્રમી. તો સમક્રમી કોને કહેવાય કે a સ્ટાર b અને b સ્ટાર એ બંનેનો જવાબ કેવો આવવો જોઈએ? સરખો. તો આમાં બહુ ક્લિયર દેખાય છે. ઉદાહરણ જ આપી દો. દાખલા તરીકે અહીં જુઓ કે 2 સ્ટાર 3 લેશો તમે. જો 2 3 બિલોંગ્સ ટુ ઝેડ માટે. બરોબર. આવી ક્રમયુગ જોડ લઈ લો. 2 3 બિલોંગ્સ ટુ ઝેડ ક્રોસ ઝેડ. ઓકે. હવે આ લઈએ તો એના માટે a સ્ટાર b એટલે શું થાય? 2 સ્ટાર 3. તો 2 સ્ટાર 3 બરાબર શું થશે? 2 માઇનસ 3 એટલે -1 આવ્યું. ઓકે. રાઈટ. હવે a સ્ટાર b બરાબર b સ્ટાર એ થવું જોઈએ. તથા 3 સ્ટાર 2 કરો તો 3 માઇનસ 2 થાય એટલે શું આવ્યો? 1 આવ્યો. તો બંનેનો આન્સર કેવો આવ્યો? અલગ અલગ આવ્યો. માટે તમે શું કહી શકશો કે આપેલ દ્વિક્રિયા જે છે એ સમક્રમી નથી. ઓકે. સમક્રમી નથી. ત્યાર પછી હવે એમાં બીજું ચેક કરવાનું છે કે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. ઓકે. જૂથનો નિયમ. હવે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એ ચેક કરવું હોય બરોબર, તો એમાં પણ ફરી પાછું કોઈ બી આંકડો જ લઈ લો, ગમે તે આંકડો લઈ લો. તમે જુઓ જૂથનો નિયમ શું હતો? યાદ છે ને? a સ્ટાર કૌંસમાં b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર b કૌંસમાં અને સ્ટાર c. બંનેનો આન્સર સમાન આવવો જોઈએ. તો આપણે એને જૂથના નિયમનું પાલન થયું કહેવાય. તો હવે દાખલા તરીકે હવે જૂથના નિયમ માટે
તો એમાં જો દાખલા તરીકે તમે 3 કિંમતો લઈ લો 1 2 3 બિલોંગ્સ ટુ z લઈ લો. ઓકે, 1 2 3 જ લઈ લો છું સિમ્પલ. તો એમાં 1 સ્ટાર 2 સ્ટાર 3 આનો જવાબ કેટલો આવે છે જુઓ. તો પહેલા છે ને હંમેશા કૌંસનું સાદુરૂપ આપવાનું. એટલે 1 સ્ટાર 2 સ્ટાર 3 એટલે કે 2 માઇનસ 3, કારણ કે a માઇનસ b નો ઉપયોગ કરવાનો. તો 2 માઇનસ 3 એટલે માઇનસ 1, એટલે કે 1 સ્ટાર માઇનસ 1. ફરી પાછું a સ્ટાર b નો ઉપયોગ કરો તો a માઇનસ b મુજબ આનો આન્સર કેટલો આવે? 1 માઇનસ માઇનસ 1. તો કેટલો આન્સર આવ્યો? 2. ઓકે, ખબર પડી? તથા હવે કૌંસ બદલો એટલે 1 સ્ટાર 2 સ્ટાર 3 કૌંસ બદલો. હવે પહેલા 1 સ્ટાર 2 કરો એટલે 1 માઇનસ 2 સ્ટાર 3. ઓકે, 1 માઇનસ 2 એટલે માઇનસ 1 સ્ટાર 3. ઓકે, હવે પાછું a માઇનસ b કરો તો a ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? માઇનસ 1 માઇનસ 3 a માઇનસ b એટલે કેટલો જવાબ આવ્યો? માઇનસ 4. તો તમે શું કહી શકો? આ બંનેનો જવાબ કેવો આવ્યો? એકનો 2 આવ્યો ને એકનો માઇનસ 4. જવાબ આવ્યો કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, રાઈટ. એટલે આ શું થયું કહેવાય? બોલો, આમાં આપણે શું કહી શકીએ? હવે આમાં જૂથના નિયમનું પાલન થતું નથી. ક્લિયર થાય છે એટલું? ઓકે, આમ હવે લખવું હોય તો આવું લખી પણ નાખવાનું હો કે 1 સ્ટાર 2 સ્ટાર 3 is not equal to 1 સ્ટાર 2 સ્ટાર 3. અને માટે આપણે કહીએ કે જૂથના નિયમનું પાલન થતું નથી. પાલન નથી થતું. ઓકે, બરાબર છે. તો આવી રીતના આમાં જવાબો આપવાના રહેશે. હા, હવે ફરી પાછું એકાદો આપણે દાખલો જોઈએ. એમાં ને એમાં જ આમાં મેં બીજાનું ફર્સ્ટ લીધેલું ને, હજુ એકાદો ગણો. બીજાનું સેકન્ડ. હવે બીજાનું સેકન્ડ છે એમાં ક્યુ ઉપર આપ્યું છે. ક્યુ ઉપર આપ્યું છે એટલે એને મારે લખવું હોય તો ક્યુ ઉપર એટલે સ્ટાર ક્યુ ક્રોસ ક્યુ થી ક્યુ. ક્યુ ઉપર આપ્યું એટલે આ રીતે લખાય. અને a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab પ્લસ 1 આપેલું છે. બરોબર છે ને રકમ? a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab પ્લસ 1. ઓકે, a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ આવી રકમ આપણને આપી છે. રાઈટ. હવે આમાં પહેલા જો દ્વિક્રિયા છે કે નહીં એ મોઢે કહી દો તો કે દ્વિક્રિયા થવાની જ છે. કે આમાં ગમે તે કિંમતો ક્યુ સ્ટાર ક્યુમાંથી ગમે તે ક્રમયુગ જોડ લો, સમય સંખ્યાઓની ક્રમયુગ જોડ. એમાં તમે ab પ્લસ 1 કરો કે ba પ્લસ 1 કરો, આન્સરમાં કોઈ ફરક પડે નથી પડવાનો. એટલે a સ્ટાર b કરો કે b સ્ટાર a કરો, આન્સર સમાન જ આવવાનો છે. એટલે આમાં દ્વિક્રિયા તો છે જ. એટલે હવે આમાં પણ હું પહેલા વાત કરું સમક્રમીની. ઓકે, તો સમક્રમી માટે બહુ ક્લિયર વસ્તુ છે. જો આ a સ્ટાર b છે એને ab પ્લસ 1 લખો, એની બદલે હું ba પ્લસ 1 લખું. બરોબર છે? હા, ab પ્લસ 1 લખો, ba પ્લસ 1 લખો, કોઈ ફરક પડવાનો છે નહીં ને? ઓકે, કારણ કે a ગુણ્યા b, b ગુણ્યા a, ગુણાકારમાં ક્યાં ક્રમનું મહત્વ છે? તો આ ba પ્લસ 1 એટલે શું થયું? આ b સ્ટાર એ થયું કહેવાય. ખબર પડી? તો a સ્ટાર b બરાબર b સ્ટાર એ આવી ગયું. એનો મતલબ શું થયો કે આ સ્ટાર એ સમક્રમી છે. મતલબ આ દ્વિક્રિયા સ્ટાર એ સમક્રમી છે. ખ્યાલ આવે? હવે એમાં ને એમાં જ આપણે લઈએ જૂથનો નિયમ. જૂથનો નિયમ. ઓકે, જૂથનો નિયમ એવો છે ને, ખાસ યાદ રાખજો કે એમાં પહેલા આવી રીતે વ્યાપક ચકાસણી કરીએ ને, એ વ્યાપક ચકાસણી પહેલા એકાદું ઉદાહરણથી ચેક કરી લેવાનું
ઘણી વખત મોટા ભાગે જૂથનો નિયમ છે ને એનું પાલન બહુ ઇઝીલી નહીં થાય આમાં દ્વિક્રિયામાં. ક્રમનો નિયમનું થઈ જશે પણ જૂથના નિયમનું એટલું ઇઝીલી પાલન નહીં થાય. એટલે આપણે શું કરવાનું કે કોઈ એકાદું ઉદાહરણ લઈને ચેક કરી લો, ગમે તે એકાદું ઉદાહરણ લઈને, બરોબર. હવે જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે આમાં આપણે ક્યુબ સમય સંખ્યા એટલે અપૂર્ણાંક નહીં લેવાની, આપણે તો સિમ્પલ જ લઈ લેવાની. સપોઝ કે ભાઈ હું 2, 3, 4 અને 5 લઈ લઉં બિલોંગ્સ ટુ ક્યુ માટે. ઓકે, 3, 4 અને 5 લીધી. હવે આપણે જૂથના નિયમ પ્રમાણે આ રીતે લખો. પહેલા 3 સ્ટાર 4 સ્ટાર 5 એટલે કે 3 સ્ટાર 4 સ્ટાર 5 માં આપણે AB+1 નો ઉપયોગ કરો તો શું થાય? 5 ચોક 20 અને 20 + 1 એટલે 21 થાય ને. એટલે શું થયું? 3 સ્ટાર 21. ઓકે, ફરી પાછું A સ્ટાર B નો ઉપયોગ કરો તો AB+1 એટલે 21 તરી 63 અને 63 + 1 એટલે 64. 63 + 1 કેટલો આવ્યો આન્સર? 64. ઓકે, હવે આનો આન્સર આવી ગયો. હવે કૌંસ બદલો. 3 સ્ટાર 4 સ્ટાર 5 આ રીતે કૌંસ બદલો. પહેલા હવે 3 સ્ટાર 4 કરો એટલે શું થાય? 3 ચોક 12 + 1 સ્ટાર 5 એટલે 12 ને 1 13, બરોબર 13 થાય ને. સ્ટાર 5 ફરી પાછું A સ્ટાર B તો 13 × 5 + 1 AB+1 તો 65 + 1 એટલે કેટલો આન્સર આવ્યો? 66. તો ફરી પાછું જુઓ, બે જવાબ જુદા જુદા પડ્યા, એક 64 આવ્યો ને એક 66 આવ્યો. એટલે તમે શું કહી શકશો? આમ 3 સ્ટાર 4 સ્ટાર 5 is not equal to 3 સ્ટાર 4 સ્ટાર 5 અને માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. જૂથના નિયમનું પાલન કરતું નથી. ઓકે દોસ્તો, આમાં ના ક્લિયર થાય તો મને લાઈવ ચેટમાં કહેજો. આજના રેકોર્ડિંગમાં શું પ્રોબ્લેમ થયો એ હજુ સુધી મને મળ્યો નથી. હા, 95% પ્રોસેસ થઈ અને હજુ મારા મોબાઈલમાં પડ્યું છે. એટલે આજે તમે મારી ચેનલમાં તમે જોશો તો આજના દિવસમાં મારી ચેનલમાં એકે વિડીયો હજુ આવ્યો જ નથી. 2 વખત ડિલીટ કરીને મેં અપલોડ કર્યું. અત્યારે હાલ આ રેકોર્ડિંગ ચાલે છે અને આજનું રેકોર્ડિંગનું મેં 3જી વાર, 2 વાર બીજી વાર ડિલીટ કરી 3જી વાર અપલોડ કરવા અત્યારે મૂક્યું છે. હવે જોઈએ થાય છે કે નહીં. એ 95% થાય છે, 95% થઈ અને એ અટકી જાય છે. કેમ અટકી જાય છે એ હું એટલું બધું મથ્યો, ચારે બાજુ સર્ચ કર્યું, ગૂગલમાં કેટલું શોધ્યું પણ મને કંઈ મળતું નથી કે રીઝન શું છે. બાકી બધા વિડીયો આજે 11માનું રેકોર્ડિંગ હમણાં બતાવ્યું, 11માનું ઓલરેડી પ્રીમિયર થઈ ગયું સવારનું 8:30નું, એ તમે જોયું હશે ચેનલમાં, બરોબર છે રાઈટ. પણ પેલું કેમ નથી થતું એ ખબર જ નથી પડતી. જોઈએ શું થાય છે, નહીં તો નસીબ, બરોબર. એટલે જો હવે આટલું ખ્યાલ આવ્યો છે. આમાં સમક્રમી એટલે કે ક્રમનો નિયમ અને જૂથના નિયમવાળા દાખલાઓ આમાં આવે છે, બરોબર છે રાઈટ. હજી એકાદો દાખલો એમાંથી ગણીએ આપણે એવું હોય તો, રાઈટ. આનો સ્ક્રીનશોટ લઈ લઈએ ત્યારબાદ. ચલો હજી બીજામાં ત્રીજું લઉં છું. આમાં વધારે દાખલા ગણવાનું રીઝન છે કે પછી જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને ઇઝી પડશે. નહીં તો શું થશે, 1-2 દાખલા હું ગણીશ ને પછી તમારા ઉપર છોડીશ ને તો પછી કોઈ તમે જાતે કરવા બેસો તો ગડબડ થશે. 2-4 દાખલા ગણ્યા હશે તમે જાતે, પછી કુમાર કે બીએસઆમાં જોઈને તમને સમજણ પડવા માંડશે કે હા ઓકે બરાબર છે. હવે ત્રીજો દાખલો છે એ પણ સમય સંખ્યા ઉપર જ છે, ક્યુ ઉપર જ છે, બરોબર.
તો ક્યુ પર એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી બાય 2 આપ્યું છે. ઓકે, ક્યુ પર હવે હું પેલું લખતો નથી, હવે તમને ખ્યાલ આવી ગયો શું લખવાનું. ક્યુ ક્રોસ ક્યુ ટુ ક્યુ હંમેશા એ લખવાનું હો. એટલે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી બાય 2 આવું આપેલું છે. ઓકે, તો હવે સમક્રમી માટે તમે બી સ્ટાર એ કરો તો બી સ્ટાર એ એટલે શું થાય, બી એ બાય 2 થાય. એ બી બાય 2 ની બદલે તો બી એ બાય 2 કરો કે એ બી બાય 2 કરો, સરખું જ છે ને. એટલે બી સ્ટાર એ અને એ સ્ટાર બી તો સમાન જ થવાના છે. ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ ક્યુ આ હંમેશા થવાનું જ છે, સ્પષ્ટ જ છે. એટલે બહુ લાંબુ વિચારવાની જરૂર નથી. માટે તમે શું કહેશો કે દ્વિક્રિયા સ્ટાર એ સમક્રમી છે. ઓકે, હવે જૂથના નિયમ માટે વાત કરું તો જૂથના નિયમ માટે શું થાય જોજો. તો કે ભાઈ જૂથનો નિયમ એટલે ક્યુ પર ક્યુ ની વાત છે, બરોબર છે. આની આગળ દાખલો જો એમાં આપણે ઉદાહરણથી જોઈ લીધું કે ભાઈ જૂથના નિયમનું પાલન થતું નથી. ઓકે, હવે તમે આમાં ઉદાહરણ લઈને ટ્રાય કરી જોજો. તમે ગમે તે આંકડાઓ લેશો ને અને એ છે ને રફમાં કરવાનું. હંમેશા જ્યારે કરો ને તો રફમાં ફટાફટ 1 2 3 2 3 4 આવા આંકડા લઈ અને ચેક કરી લેવાનું. ધારો કે એ પાલન ના થાય તો વાર્તા પૂરી, તો લખી નાખવાનું. એ જે પાછળ રફમાં જે ઉદાહરણ કર્યું હોય એ જ ઉદાહરણ અહીંયા ફેરમાં લખી દેવાનું. પણ તમે એકાદ ઉદાહરણ લઈને જુઓ કે પાલન થાય છે, એનો મતલબ કે બીજું ઉદાહરણ લઈને પણ ચેક કરી લો. એકમાં થાય એટલે લગભગ 99.99% બીજામાં થતું જ હશે. એટલે પછી વ્યાપક લખવાનું. જો જૂથના નિયમનું પાલન થતું હોય દોસ્તો તો ઉદાહરણ નહીં આપવાનું પણ વ્યાપક લખવાનું. વ્યાપક એટલે એ બી સી લઈને. તો ફોર ઓલ એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ. ઓકે, હવે એમાં પહેલા લઉં એ સ્ટાર બી સ્ટાર સી લઉં. એ સ્ટાર કૌંસમાં બી સ્ટાર સી એટલે કે એ સ્ટાર અને બી સ્ટાર સી માં નો ઉપયોગ કરો એટલે બીસી ભાગ્યા 2 થાય કે નહીં. ફરી પાછું સ્ટાર નો ઉપયોગ કરો. ઓકે, તો આ જે છે એ સ્ટાર બીસી બાય 2 એમાં બી ની બદલે બીસી બાય 2 છે એટલે શું થશે એ ઇન્ટુ બીસી બાય 2 અને હજી અપોન 2 તો પાછા ઊભા જ છે. ખબર પડે છે ને આમાં? ઓકે, ના ખબર પડે તો કહેતા રહેજો લાઈવ ચેટમાં. હવે આનો મતલબ શું થયો? આ આન્સર એ બી સી અને 2 છેદમાં જશે એટલે અપોન 4. ઓકે, હવે આ થયું એક ડાબી બાજુ તથા હવે કૌંસ બદલો એ સ્ટાર બી સ્ટાર સી કૌંસ બદલો. એટલે હવે પહેલા એ સ્ટાર બી લખો એટલે શું થાય? એ સ્ટાર બી એટલે એ બી બાય 2 સ્ટાર સી. ઓકે, આપણે આનો જ ઉપયોગ કરતા જવાનો. હવે એ ની જગ્યાએ એ બી બાય 2 છે તો શું કરશો? એ બી બાય 2 ગુણ્યા સી ભાગ્યા 2. ઓકે, તો ફરી પાછું 2 છેદમાં જતા રહે તો એ બી સી બાય 4. તો જો બંને સરખા આવ્યા કે નહીં? થઈ ગયા ને. માટે તમે શું કહેશો કે આમ સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, બોલો આમાં ક્લિયર થાય છે ને? એની ડાઉટ? ઓકે, હવે છે ને હું આમાંથી લઉં છું. ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો. સ્વાધ્યાય 1.4 છે ને એમાંથી હવે એક એવો દાખલો લઈએ જેમાં તટસ્થ ઘટક આવતો હોય અને પેલું વ્યસ્ત ઘટક કે જે પણ એનો હા છઠ્ઠો દાખલો છે. ઓકે, છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલામાં જો કઈ રીતે આપ્યું છે રકમ જોજો. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ દાખલા નંબર 6 એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આપી છે રકમ. શું આપી છે? એ અને બી નો લસાઅ.
હવે લસા યાદ કરજો, એ અને બી નો લસા એટલે શું છે? લઘુત્તમ સામાન્ય અવયવી એટલે મલ્ટીપલ. એને ઇંગ્લિશમાં શું કહે છે યાદ હોય તો? ના યાદ હોય તો કહી દઉં, LCM. લસા માટે ઇંગ્લિશમાં શું શોર્ટમાં બોલાશે? LCM, લીસ્ટ કોમન મલ્ટીપલ. ઓકે, મલ્ટીપલ અવયવી. અને ગુસા વાળો દાખલો પાંચમો દાખલો જ છે. જો પાંચમો દાખલો ગુસા છે. ગુસા એમાં શું છે? ગુરુત્તમ સાધારણ અવયવ. એમાં અવયવ છે એટલે ફેક્ટર. અવયવ એટલે ફેક્ટર. તો ગુસા માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાશે GCF. એફ લખે ફેક્ટર, બરોબર છે. અથવા ઘણીવાર ડી પણ વપરાય છે, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. GCD પણ બોલે અથવા GCF પણ બોલે. હા, લખવું હોય તો લખી રાખજો, ઇંગ્લિશમાં કામ લાગશે. LCM એટલે લસા અને GCF અથવા GCD એટલે ગુસા. હવે આમાં n પરની દ્વિક્રિયા છે એવું કીધું છે. એટલે આમાં શું છે? આ બધું જે છે n ઉપર છે, એટલે AB બિલોંગ્સ ટુ આ n પરની દ્વિક્રિયા છે. આપણે એ રીતે જ લખી દઉં, n પર. ઓકે, હવે n પરની દ્વિક્રિયા છે. હવે એમાં જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન તો સાવ ઇઝી છે. પહેલો હું બોર્ડ ઉપર ગણતો નથી. એમાં ટોટલ 5 પ્રશ્નો પૂછ્યા છે. તો 5માંથી પહેલો પ્રશ્ન છે કે 5 સ્ટાર 7 શોધો અને 20 સ્ટાર 16 20 સ્ટાર 16 શોધો. 5 સ્ટાર 7 એટલે શું? 5 સ્ટાર 7 એટલે 5 અને 7 નો લસા. 5 અને 7 નો લસા કેટલો થાય? બંને અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે 5 × 7 = 35. સમજ પડે ને? અને 20 અને 16 નો લસા કેટલો થાય? 20 અને 16. તો 20 ના ગુણાકો બોલો, 16 ના ગુણાકો બોલો. ખબર છે ને? જે નાનામાં નાનું કોમન મલ્ટીપલ આવે તે ક્યાં આવશે? ડાયરેક્ટ 80 આવશે ને? 80, હે ને? 80 પહેલા બીજું કોઈ આવશે નહીં. 20 ચોક 80 અને 16 પંચા 80 એટલે ડાયરેક્ટ લસા કેટલો આવશે? 80. બરોબર? 80 પહેલા 20 અને 16માં એના ગુણકો લેશો તો એના ગુણકમાં કોઈ કોમન આવવાનું નથી. ઓકે, હવે બીજો ક્વેશ્ચન છે. આમાં બીજો ક્વેશ્ચન, સ્ટાર એ સમક્રમી છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. તો સમક્રમી હોય તો A સ્ટાર B બરાબર B સ્ટાર A થવું જોઈએ ને? તો આપણે A સ્ટાર B લખો. તો A સ્ટાર B બરાબર A અને B નો લસા છે. તો એની બદલે તમે B અને A નો લસા લખો તો કઈ ફરક પડવાનો છે? A અને B નો લસા લખો કે B અને A નો લસા લખો, કોઈ ફરક પડવાનો નથી. તો B અને A નો લસા લખો એટલે શું થયું? આ B સ્ટાર A કહેવાય કે નહીં? A સ્ટાર B બરાબર B સ્ટાર A મતલબ શું થયો? સમક્રમી છે. ઓકે, રાઈટ. પછી ત્યાર પછી એમાં ત્રીજું છે. શું છે ત્રીજું? કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં? બરોબર, સ્ટાર જે છે એ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, એવો ત્રીજો પ્રશ્ન છે. હવે એના માટે શું કરવાનું? જૂથના નિયમ માટે તમારે 3 ઘટકો લેવા પડે, A, B અને C. A, B અને C 3 લેવા પડે. હવે આપણે લઈએ જૂથના નિયમ માટે. સપોઝ કે હું આવું કરું, A સ્ટાર B સ્ટાર C. તો એનો મતલબ શું થાય? પહેલા A સ્ટાર B નો અર્થ શું? A અને B નો લસા અને પછી એની સાથે સ્ટાર C. ઓકે, હવે પાછું સ્ટાર C આવ્યું એટલે આ આખા કૌંસને
તમે એક જ ઘટક ગણો, કારણ કે આ લસા કંઈક ને કંઈક તો આવ્યો હશે ને. એને સપોઝ તમે ડી નામ આપી દો, સપોઝ એ અને બી નો લસા ડી છે, તો ડી સ્ટાર સી થયું, કહેવાય ડી સ્ટાર સી. તો ડી અને સી નો લસા એવું બોલાય કે નહીં? ડી અને સી નો લસા. પણ ડી મેં કોના માટે બોલ્યો છું? આ બ્રેકેટ, આ કૌંસ માટે હું ડી બોલ્યો છું. એટલે ડી ની જગ્યાએ હું આ કૌંસ લખું, એટલે ઇઝ ઇક્વલ ટુ એ અને બી નો લસા તો છે જ, અને સી નો લસા, એ અને બી બરોબર નો લસા, અને આમ આવે અને સી નો લસા સી નો લસા ઓકે. પણ આમાં હવે બધું અને છે તો કઈ કૌંસનું ઇમ્પોર્ટન્ટ કરું? કોઈ મહત્વ છે જ નહીં. એટલે એકચ્યુઅલમાં શું કહેવાય? એ અને બી અને સી નો લસા આવું લખી શકો તમે. ઓકે. હવે આમાં પાછું કૌંસ તમે બદલી કાઢો. આ કૌંસ હતો એની બદલે આવી રીતે લખો, એ અને કૌંસ કરી દો, બી અને સી નો લસા. તો બી અને સી નો લસા એટલે શું થયું? એ અને બી સ્ટાર સી. બી અને સી નો લસા એટલે બી સ્ટાર સી કહેવાય ને, બરોબર? નો લસા એકચ્યુઅલી આવું થાય ને. હવે એ અને એકચ્યુઅલમાં અહીંયા પણ સ્ટાર લખી દેવાય ને, ખબર પડી ને, ડાયરેક્ટ જ. એ અને બી અને સી નો લસા, તમે પેલું પેલા આમ કૌંસ અલગ કર્યા. હા, એ નો લસા એકચ્યુઅલમાં શું આવે અહીંયા? એ નો લસા અને બી અને સી નો લસા. એકદમ ક્લિયર લખવું હોય તો એ લખ્યું ને, ત્યાં એની બદલે તમે એ નો લસા અને બી અને સી નો લસા આવી રીતે લખી શકો તો વધારે ક્લિયર થાય. પણ તમે ડાયરેક્ટ લખશો, કોઈ માર્ક્સ કાપશે નહીં. જ્યાં પણ લસા આવે ત્યાં તમે સ્ટાર કરી શકો. એટલે અહીંયા મારે લખવું હોય વધારે ક્લિયર તો હું શું લખી દઉં? એ નો લસા એ નો લસા એ નો લસા અને બી અને સી નો, એટલે એ નો લસા સ્ટાર, અહીંયા સ્ટાર થઈ ગયો. આને સ્ટાર વ્યવસ્થિત લખી દઉં. હવે જુઓ કે મેં અહીંથી સ્ટાર્ટ કર્યું, એ સ્ટાર બી સ્ટાર સી, અને ક્યાં પહોંચી ગયો? અહીંયા પહોંચી ગયો. એનો મતલબ શું થયો? કે માટે જૂથના નિયમનું પાલન થાય છે. ઓકે, બરોબર ને? હવે એમાં નેક્સ્ટ આગળ કયું આવશે? જૂથનો નિયમ પતી ગયો. હવે આવ્યું, હા, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તટસ્થ ઘટક. આપણે પહેલી વાર ઉપયોગમાં આવે છે. તો તટસ્થ ઘટકની વાત કરું છું હવે. તટસ્થ ઘટક માટે કયો સંકેત વાપરવાનો? સ્મોલ ઈ. ઓકે, સ્મોલ ઈ સંકેત વાપરવાનો. કે ધારો કે અને જે પણ તટસ્થ ઘટક હોય એ પણ પાછું ક્યાં હોય? જેના ઉપર દ્વિક્રિયા હોય. તો આ n ઉપર છે ને, તો ધારો કે E belongs to n, એ સ્ટાર નો તટસ્થ ઘટક છે. સ્ટાર માટે તટસ્થ ઘટક ધારી લો. E belongs to n એ સ્ટાર માટે, એટલે સ્ટાર એટલે કે દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક છે. આવું ધારી લો. હવે એ ધાર્યું તો તટસ્થ ઘટકની વ્યાખ્યા પ્રમાણે શું થાય? કે A સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ E સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ A. બરોબર છે? આવું થાય ને. તટસ્થ ઘટકની વ્યાખ્યા શું કહે છે? A સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ E સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ A. આવું શેના માટે થાય? ફોર ઓલ A belongs to n. For all A belongs to n આવું થશે. ખ્યાલ આવે છે? રાઈટ. તો હવે ત્યાંથી વિચારજો, A સ્ટાર E નો મતલબ શું? A સ્ટાર E એટલે શું? A અને E નો લસા. A અને E નો લસા બરાબર E અને A નો લસા બરાબર A. આવું કહેવાય ને. તો આમાંથી પહેલા સાથે આ વચ્ચેનું કોઈ પણ એક લઈ લો. A સ્ટાર E બરાબર A લઈ લઉં તો માટે તમે શબ્દોમાં એને આવી રીતે લખી શકો કે A અને E નો લસા બરાબર A. A અને E નો લસા બરાબર શું થયો? A. હવે જો A belongs to પણ n છે, એટલે પ્રાકૃતિક સંખ્યા છે.
ઈ બિલોંગ્સ ટુ પણ એન જ છે, બરોબર છે, રાઈટ. એટલે લસાઅનો મતલબ શું થાય ખબર છે ને, કે દરેક એ બિલોંગ્સ ટુ એન એ ઈ વડે વિભાજ્ય હોય. લસાઅનો મતલબ એવો થાય. માટે શું કહેવાય? માટે દરેક એટલે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન લસા હોય ને, તો એ લસાઅનો મતલબ કે હંમેશા શું કહે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન ઈ વડે જે પણ તટસ્થ ઘટક હોય ને એના વડે વિભાજ્ય હોય. લસાઅનો મતલબ જ એ છે મલ્ટિપલ. મલ્ટિપલ એટલે એનો ગુણક છે. તો ગુણક હોય ને તો એના વડે ભાગી જ શકાતું હોય. એટલે ઈ વડે વિભાજ્ય છે આવું કહેવાય. ઓકે. પણ એવી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે કે જે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન વડે વિભાજ્ય હોય? મતલબ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને વિભાજ્ય હોય એવી કઈ પ્રાકૃતિક સંખ્યા છે? ખાલી 1 જ છે. 1 વડે તમે દરેકને ભાગી શકો. 2 ભાગ્યા 1 પણ કરી શકો, 3 ભાગ્યા 1 પણ કરી શકો, 50 ભાગ્યા 1 પણ કરી શકો, 100 ભાગ્યા 1 પણ. વિભાજ્ય 1 વડે વિભાજ્ય. અહીંયા ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એન એવો શબ્દ વાપર્યો છે દોસ્તો, યાદ રાખજો. ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એન. ઓકે. અને ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એન છે એનો મતલબ એ થયો, ઓકે, આનો મતલબ કે ઈ બરાબર 1 જ હોય. ઈ બરાબર શું લેવું પડે? 1. કારણ કે 1 લો તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન ને 1 વડે ભાગી શકાય, 1 વડે વિભાજ્ય હોય. બાકી બીજી કોઈ સંખ્યા તમે લઈ શકતા નથી. ધ્યાન રાખજો. ઓકે. હા. એટલે આ થયું તટસ્થ ઘટકની વાત આવી. તટસ્થ ઘટક પછી નેક્સ્ટ કયું છે? વ્યસ્તક્ષમની વાત છે. હા, બરોબર છે. હવે વ્યસ્તક્ષમ માટે શું થવું જોઈએ? તો એ પણ આટલામાં આવી જશે, સમજી લેજો. વ્યસ્ત ઘટક માટે ધારો કે એ બિલોંગ્સ ટુ એન, બરોબર, અને એનો માની લો કે વ્યસ્ત ઘટક આમ તો સંકેતમાં એ ઇન્વર્સ વપરાય છે, પણ જ્યારે દાખલો ગણો ને તો તમે એ ઇન્વર્સ લેશો તોય વાંધો નહીં, પણ આ લોકો એ ઇન્વર્સની બદલે એ નો વ્યસ્ત બી છે એવું લે છે. તમે એ ઇન્વર્સ લેશો, નો ઇસ્યુ, એક્ઝામમાં પણ તમે એ ઇન્વર્સ લઈ શકો છો, બરોબર. ધારો કે એ બિલોંગ્સ ટુ એન નો વ્યસ્ત બી છે, બરોબર છે. આવું તમે ધારો કે ધારી લીધું. તો વ્યસ્ત ઘટકની વ્યાખ્યા પ્રમાણે શું થાય કે તમે એ સ્ટાર એ અને બી હોય ને તો એ બંને જો એકબીજાના વ્યસ્ત હોય, બરોબર, તો એનો વ્યાખ્યા પ્રમાણે માટે વ્યસ્તની વ્યાખ્યા પ્રમાણે એ સ્ટાર બી બરાબર 1 જ આવવું જોઈએ. કેમ? કારણ ખરું? આવું મેં લખ્યું 1. શું કામ લખ્યો 1? કારણ કે તટસ્થ ઘટક શું આવે? 1. રાઈટ. એટલે એકચ્યુઅલમાં અહીંયા વ્યાપક રીતે જ્યારે આપણે વ્યસ્ત લખ્યું છે ને ત્યારે ઈ લખેલો છે કે એ સ્ટાર બી બરાબર ઈ, બી સ્ટાર એ બરાબર ઈ. તો બી ઇઝ ઇક્વલ ટુ એ ઇનવર્સ. યાદ છે ને દોસ્તો? તો બી બરાબર એ ઇનવર્સ ક્યારે થાય? જો એ બંનેનો દ્વિક્રિયા કરો તો તટસ્થ ઘટક આવે એટલે સ્મોલ ઈ. પણ અહીંયા સ્મોલ ઈ બરાબર તો 1 આવ્યું છે એટલે એ સ્ટાર બી બરાબર 1 થવું જોઈએ એવું કહેવાય. તો એ સ્ટાર બી ને રકમ પ્રમાણે લખો તો એ અને બી નો લસા કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ એવું લખાય ને. માટે એ અને બી નો લસા માટે એ અને બી નો લસા બરાબર 1 આવવું જોઈએ એવું કહી શકું, બરોબર છે, રાઈટ. હવે એવી કઈ બે સંખ્યાઓ છે કે જેનો લસા લો તો 1 જ આવે હોવું જોઈએ અને બી બરાબર પણ 1 જ હોય તો જ 1 અને 1 નો લસા 1 થાય. બાકી બીજા કોઈ બી લો 2 અને 1 નો લસા શું થાય? 2 અને 1 નો લસા શું થાય? 2. 3 અને 1 નો લસા શું થાય? 3. ખબર પડી ને? 9 અને 1 નો લસા શું થાય? 9. તો 1 અને 1 નો લસા લો તો જ 1 થાય. એનો મતલબ કે એ બરાબર 1 હોવું જોઈએ અને બી બરાબર પણ 1 હોવું જોઈએ.
એટલે આના ઉપરથી એવું સાબિત થયું દોસ્તો કે ખાલી એકનો વ્યસ્ત એક મળે છે, બાકી કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વ્યસ્ત મળતો નથી. આમાં વ્યસ્ત મળે છે ખરો, પણ માત્ર કોનો? 1 નો જ. એટલે કે 1 ઇન્વર્સ બરાબર 1. જો સંકેતમાં મેં શું લખ્યું? 1 ઇન્વર્સ બરાબર 1, એટલે કે એકનો વ્યસ્ત બરાબર 1. આ સિવાય અહીંયા જગ્યા નથી, પણ તમે લખવું હોય તો શું યાદ રાખી લખી લેજો, આ સિવાય અન્ય કોઈ પ્રાકૃતિક સંખ્યાઓના વ્યસ્તનું અસ્તિત્વ નથી. માત્ર 1 બિલોંગ્સ ટુ n નો જ વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે, અને એકનો વ્યસ્ત એક પોતે જ છે, બાકી બીજો કોઈ વ્યસ્ત મળતો નથી. ક્લિયર થાય છે આટલું દોસ્તો? રાઈટ. તો તમે જુઓ, આજે મેં ખાલી બીજો દાખલો લીધો અને છઠ્ઠા દાખલામાં થોડું ગણ્યું. કેટલો ટાઈમ ગયો? હજુ તો વ્યસ્તના દાખલા તો એ પ્રમાણમાં આમાં ઓછા છે. જો તમારી પાસે જૂની બુક હોય ને આપણી ગુજરાત બોર્ડની, તો એમાં વ્યસ્તના દાખલા વધારે હતા. પછી અત્યારે બીએસઆ અને કુમારવાળાએ લગભગ બધા દાખલાઓ લઈ જ લીધા છે, કવર કર્યા છે. જેટલા બને એટલા છે ને તટસ્થ અને વ્યસ્તવાળા દાખલાઓ છે ને એની ખાસ પ્રેક્ટિસ કરવી પડે. ક્રમનો નિયમ જૂથના નિયમમાં મોટા ભાગે વાંધો નથી આવતો, ગમે તેમ કરીને ગોઠવાઈ જાય છે. તટસ્થ ઘટક અને વ્યસ્તમાં પ્રોબ્લેમ થાય. હા, પણ જો તટસ્થ ઘટક ના મળે, કોઈ રકમ એવી પણ આવશે એક્સ્ટ્રા દાખલામાં કે તટસ્થ ઘટક ના મળે, તટસ્થ ના મળે તો પછી વ્યસ્ત શોધવાનો ખરો નહીં. કારણ કે તટસ્થ મળે E બરાબર 1 તટસ્થ મળે તો એનો ઉપયોગ વ્યસ્તમાં કરવાનો છે. તટસ્થ જ ના મળે તો વ્યસ્તમાં પડવાની જરૂર નથી. ક્લિયર? ઓકે. તો હજુ થોડુંક આમાં હજી આપણે દાખલાઓ અમુક જોઈશું, રાઈટ, ધીમે ધીમે, કારણ કે આ ટોપિક સાવ જ નવો છે અને તમને થોડો સમય મળે, રજા છે વીકેન્ડ, તો થોડું આનું વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. જાતે વધારે થોડા આમાં પ્રેક્ટિસ કરી લો, અને શનિ રવિમાં તમારા ડાઉટ્સ હોય મને કહી દો. જો એ શક્ય હોય ને તો હું સોમવારમાં કે મંગળવારમાં કે આપણે મારે લેવાઈ જાય. ક્લિયર થાય છે એટલું? ઓકે, રાઈટ. ચલો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. હા, આમ તો છેલ્લા સ્વાધ્યાય સુધીનું પતી ગયું છે. જેટલા પણ દાખલા ગણાય એસાઇનમેન્ટ કમ્પ્લીટ કરજો. થેન્ક યુ.